આપ સૌ મડ મિરર વર્ક કે લીપણ કામ જેવી ગુજરાતની ખૂબ જૂની અને પ્રચલિત કળા વિશે તો જાણતા જ હશો. આ એક એવી કળા છે જેનું મૂળ કચ્છ સાથે જોડાયેલું છે. કચ્છના લોકો ઊંટના છાણમાંથી માટી ભેળવીને ક્લે તૈયાર કરી ઘરની દિવાલ પર વિવિધ ભાત ચિત્રોની રચના કરી તેમાં કાચ લગાવી સજાવટ કરતા હતા અને આજે પણ કરે છે. આ મડ આર્ટ મિરર આર્ટ તરીકે ઓળખાય છે, જેનો ક્રેઝ હાલ યંગસ્ટર્સમાં ખૂબ જ વધુ છે. જોકે આશ્ચર્ય પમાડે એવી બાબત એ છે કે આ આર્ટનો યુઝ હવે લગ્નની વિધિમાં જ્યારે ગોત્રેજ માંડવામાં આવતી હોય છે ત્યાં ચિત્રિત કરવામાં આવેલા ગણેશજીના પેઇન્ટિંગને બદલે થાય છે. લગ્ન પ્રસંગ દરમિયાન ખાસ મહિલાઓને આમ તો યુનિક દેખાવાની ઈચ્છા હોય છે અને તે અનુસાર જ આમ તો આઉટફિટ તૈયાર કરાવે છે, ચાહે ચણિયાચોળી હોય, સાડી હોય કે ઇન્ડો વેસ્ટર્ન હોય. પરંતુ તેમાં પણ અવનવી પેટર્ન માટે અને વર્ક માટે કેટલાય રૂપિયા ખર્ચ કરી દેતી હોય છે. પરંતુ આજે વાત કરવી છે લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલી એવી પ્રક્રિયાની જેમાં પણ લોકો હજારો રૂપિયા ખર્ચ કરતા થઈ ગયા છે. લગ્ન સમયે જ્યાં ગોત્રેજ માંડવામાં આવે છે ત્યાં ગણેશજીનું ચિત્ર અથવા પેઇન્ટિંગ બનાવવામાં આવતું હોય છે, જેમાં પણ હવે આધુનિક યુવાઓ કંઈક અલગ જ ટ્રેન્ડ સેટ કરી રહ્યા છે. મારું નામ પરિમલભાઈ ગજ્જર છે. લગ્નની સિઝન આ વખતે કહે ને કે આપણા એટલે સુરતમાં ખાસ કરીને એક ફેસ્ટિવલ ટાઈપ બધા સેલિબ્રેશન કરે છે ને લગ્ન એક જ વાર આવે છે લાઈફમાં, એટલે બધાને કંઈક નવું કરવાનું જિજ્ઞાસા હોય છે. તો અમે આ વર્ષે જે ગણેશ જે સ્થાપના હોય છે, જે ઘરમાં આપણે જે પહેલાં અસલમાં જે આપણે પહેલાં જે કંકુના ચાંદલાથી કે પછી સિંદૂરથી દિવાલ પર ગણપતિ પાડતા હતા, તેની જગ્યાએ અમે યંગસ્ટરને એકદમ પેલું કહીને કે એકદમ ઇઝી થઈ જાય ને રિમૂવ થઈ જાય એવી એક ટેકનિક એવી એક રીત નવી લાવ્યા છે, જે ક્લે વર્ક છે. ક્લેને મિરરથી આખી MDF પર કાર્વિંગ પર કટિંગ કરી ને એનીમાં ગણપતિ લઈને નીચે લગ્નની જેના નામ હોય એના નામ ને લગ્નની તારીખવાળું એક આખો એક પોર્ટફોલિયો જ રેડી કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં જેમ પીઠી, ગ્રહ સાંતક અને સપ્તપદીના 7 ફેરાનું મહત્ત્વ હોય છે, તેવી જ રીતે ગોત્રેજનું પણ મહત્ત્વ હોય છે. સામાન્ય રીતે જે ઘરે લગ્ન છે ત્યાં એક રૂમમાં ગણેશજીનું પેઇન્ટિંગ કરવામાં આવે છે અથવા તો રેડીમેડ કાગળ લગાવવામાં આવે છે, જ્યાં દુલ્હા દુલ્હનનું નામ, તારીખ અને વાર લગાવવામાં આવતા હોય છે, જે લાઈફ ટાઈમ સુધી રહે છે. એ એમ કહેવાય જાય ને કે ઇકોનોમલી જ એની રેન્જ હોય છે, એકદમ નોર્મલ માણસને એફોર્ડ થઈ શકે તેવી હોય છે. ને ક્રેઝમાં એવું છે કે આપણા અહીંયા નવો ક્રેઝ છે ને આપણા અહીંયા મારી પાસે હમણાં એક અમદાવાદના NRIનું છે એ પ્લસ તદ ઉપરાંત આપણે એટલે કાંઠા વિસ્તારમાં કેવું છે કે નવો ક્રેઝ ચાલી રહ્યો છે, તો આ એક વધારે ક્રેઝમાં એટ્રેક્ટ છે હમણાં. આની કિંમત કે ને 700થી લઈને 2500 કે 5000 સુધીની હોય છે. લોકો એને મિરર વર્ક કરાવે છે, ડાયમંડ વર્ક કરાવે છે કે પછી એની ઉપર જરદોશીનું કાર્વિંગ પણ કરાવતા હોય છે. હા, બિલકુલ. એનો યુઝ હમણાં મારી પાસે જે NRI આવ્યા ને તો NRI કે અમે યાદગીરી માટે અમે આખું એને રિસાયકલ મારે ત્યાં લઈ જવું હોય તો થઈ શકે. મેં કોઈ ઇઝીલી રિમૂવ હોય છે એટલે ઇઝીલી થઈ શકે, જેનાથી આ તમે કાઢી પણ શકો, જેથી દિવાલનો કલર પણ નહીં બગડે અને ઘરને કંઈ નુકસાન પણ ના થાય.